કોઈની અંદર ના આવે, પોઝિટિવ થિંકિંગથી જો ચાલવામાં આવે તો મને વિશ્વાસ છે કે 100% આ કામ સમરસ કર્યું એનો ફાયદો આવનારા સમયમાં આપણે લઈ શકીએ. પૂર્વ સરપંચશ્રીએ પણ એમના ઘણા બધા પ્રયત્નો કરી આ ગામને આગળ લાવવાનો પ્રયત્ન કર્યો છે. આજે આપણો દેશ આઝાદ થયો પછી અહીં ઘણા બધા વડીલો બેઠા છે. એમને પરિસ્થિતિ કેવી હતી એ ખ્યાલ છે. એટલે યુવાન મિત્રોએ પણ એમની જોડે બેસીને આગળના સમય કયા પ્રકારનો હતો, શું હતું, એ જો આપણા જીવનમાં વિચારીએ તો આવનારા સમયમાં આપણું જીવન કઈ લાઈનથી કઈ રીતે ચાલવું એ સમાજથી આપણને શીખવા મળશે. આજે ઘણા બધા લોકો આવતા હોય, ઘણા વડીલો હોય, ઘણા લોકો વાતો કરતા હોય, પણ આપણું જીવન એક આપણે અલ્લાહ પ્રભુને યાદ કરીએ કે આજે આપણને એક સુંદર મજાનું માનવ જીવન આપ્યું. તો એ માનવ જીવનને કઈ રીતે આપણું જીવન બીજાને મદદરૂપ કરવા માટે એની ડિઝાઇન બનાવી એ ખુદ આપણે આપણા જીવનના એન્જિનિયર બનવું જોઈએ. એને કઈ દિશાથી, કઈ સંસ્કૃતિથી, કયા વિચારથી ચાલવું જોઈએ એના માટે ખૂબ વિચાર માગી લે છે. એટલે આજના પ્રસંગે અહીં ઉપસ્થિત ખાસ આપણા સરપંચશ્રીના શેઠ પણ અહીંયા ઉપસ્થિત છે અને એમના મિત્રોને પણ આજે ઉપસ્થિત બોલાવ્યા છે. એ પણ પોતાના વતન પ્રેમને લઈને અહીંયા ઉપસ્થિત છે આજે. એટલે હું પાલનપુરના ધારાસભ્ય તરીકે એમને ખૂબ ખૂબ હૃદયથી તાલીપુરા મુકામે આવકારું છું. અને એમનો વતન પ્રેમ કાયમિયા અહીંના જે નાના નાના માણસોને અલ્લાહે એમને ખૂબ આપ્યું છે, ત્યારે અહીંયા સમાજના નાના માણસોને મદદરૂપ થાય એ હું એમને આ પ્રસંગે વિનંતી કરું છું. સાથે સાથે આ સ્કૂલમાં અને ગામના વડીલો મારી જોડે આવતા કામ માટે તો ઘણી જગ્યાએ કંઈ નાના નાના મન દુઃખ હોય ગામમાં, તો હું એ કહેતો કે ભાઈ ગામમાં તમે સમરસ કરી એક વાત લઈને મારી જોડે આવો તો મને પણ મજા આવે ગામનું કામ કરવામાં. એ રીતે હું આ ગામને મદદરૂપ થયો છું. આવનારા સમયમાં પણ આપણે સૌ આખા તાલુકા, એક ગામની પણ આખા તાલુકામાં સમરસ થઈ તાલુકાનો વિકાસ થાય એમાં મદદરૂપ થઈએ. આજે હું ફરીથી મને અહીં બોલાવ્યો અને મારું જે સન્માન કરવામાં આવ્યું અને એમાં સવિશેષ આજનો તાલીપુરા પંચાયત સમરસ બની